બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને શેલ્બી હોસ્પિટલ નરોડાના સંયુક્ત ઉપક્રમે ગુરુકુળ ખાતે નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને શેલ્બી હોસ્પિટલ નરોડા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ગુરુકુળ ખાતે નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો શુભારંભ સંતો અને ભાજપના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો। કેમ્પમાં વિશ્વવિખ્યાત ડોક્ટર વિક્રમ શાહની ટીમના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની મફત તપાસ અને સારવાર કરવામાં આવી હતી। જનરલ સર્જરી, સ્પાઇન સર્જરી, ઈએનટી, યુરોલોજી, નેફ્રોલોજી તેમજ કેન્સર નિદાન સહિત વિવિધ વિભાગોમાં દર્દીઓને નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કેમ્પની શરૂઆતથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આયોજકોના જણાવ્યા મુજબ 500થી વધુ દર્દીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને સાંજ સુધીમાં આશરે 2000 જેટલા લોકો કેમ્પનો લાભ લેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ પ્રસંગે ગુરુકુળના માધવ સ્વામી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, શહેર પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા, મહામંત્રી વનરાજસિંહ ડાભી સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે જે અહીંયા ભારતીય જનતા પાર્ટી અને શેલ્બી હોસ્પિટલ સંયુક્ત ક્રમે જે આજે કેમ્પનું આયોજન થયું છે, ત્યારે અત્યાર સુધીની અંદર 500થી 550 ઓપીડી નોંધાઈ છે। પણ અમારો જ્યારે અમે હર વખત અહીંયા કેમ્પો કરતા હોઈએ છીએ અને ભૂતકાળના અનુભવો પણ અમારે અહીંયા રહ્યા છે, ત્યારે અમને એવો અંદાજ છે કે સાંજ સુધીની અંદર આશરે 2000 લોકો દર્દીઓની ઓપીડી થઈ શકશે। અત્યાર સુધીની અંદર 550 જેવા ઓપીડી નોંધાયા। ભારતીય જનતા પાર્ટી હંમેશા સેવા અને સંગઠનના માધ્યમથી લોકોની વચ્ચે રહે છે। 23 માર્ચ જ્યારે શહીદ દિવસ છે, ત્યારે શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય તેના માધ્યમથી આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એની અંદર અમારા રાણપુરના વિનોદભાઈ સોલંકી છે, જિલ્લાના મહામંત્રીઓ છે, જિલ્લાની ટીમ છે, હોદ્દેદારો, તમામ લોકો સુધી પહોંચી અને આ કેમ્પનું લાભ લઈ શકે તેના માટે છેલ્લા 10 દિવસથી મહેનત કરી રહ્યા છે।